સમાચાર બનાસકાંઠાથી જ્યાં આજે જાબડિયા ખાતે ઠાકોર સમાજની એક મોટી બેઠકનું આયોજન કરાયું છે। આ બેઠકમાં એમએલએ અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોર રહેવાના છે હાજર। પૂર્વ એમએલએ બળદેવજી ઠાકોર પણ આ બેઠકમાં જોડાવાના છે। સાંસદ ગેનીબેન ઠાકોર પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ સભાને સંબોધશે। બેઠક પૂર્વે સમાજના બંધારણના ઉલ્લંઘનમાં ફસાયા સિંગર ગબ્બર ઠાકોર। છાબડિયામાં લગ્ન પ્રસંગે ડીજેમાં અર્જુન ઠાકોરે ગીતો ગાતા ઠાકોર સમાજ નારાજ થઈ ગયું છે। સોશિયલ મીડિયા પર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનની અગ્રણીઓએ પણ ગંભીર નોંધ લીધી છે। આજે થનારી બેઠકમાં પાટણ, બનાસકાંઠા, વાવ, થરાદ અને મહેસાણાના ઠાકોર સમાજના આગેવાનો જોડાવાના છે। બંધારણના ઉલ્લંઘન મુદ્દે ઠાકોર સમાજના આગેવાનો લઈ શકે છે કડક નિર્ણય। ઉલ્લેખનીય છે કે બંધારણ બનાવતી વખતે જ સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે જો સગો ભાઈ હશે અને તે બંધારણનું ઉલ્લંઘન કરશે તો તેને પણ બક્ષવામાં નહીં આવે। તો મિત્રો તમે બધા જે આપણે જે 16 નિયમોનો બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું, તમે બધા વાંચી લેજો। આપણે 16 જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું અને તમે થોડું ધ્યાનથી વાંચી અને જોજો તમારું શું કહેવું થાય છે। અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવે જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે, પણ તમે બધા આ પોસ્ટ વાંચો અને જે આપણે 16 મુદ્દા છે અમે એક પણ મુદ્દાનું ઉલ્લંઘન નથી કર્યું। તમે કલાકારો છો, અમારે તમારી સાથે કોઈ વેર કે એવું કરવા વેર છે નહીં, તમે અમારા દુશ્મન નથી, પણ સમાજે જ્યારે બંધારણ કર્યું હોય ત્યારે તમારે એ બંધારણની સાથે રહેવું જોઈએ। તમારે ધંધા સાથે કોઈ પણ જે પણ હોય પણ તમારે એની સાથે રહેવું જોઈએ। જો તમે એની સાથે નહીં રહો તો પછી અમારે તમારી સામે વિરુદ્ધમાં આવવું પડે અને સમાજના વિકાસ માટે અમારે જે પણ કરવું પડે ને અમે કરશું। અને 16 મુદ્દાઓમાંથી કોઈ પણ ભંગ કરે તો એનો હગો ભાઈ હોય તો એના પ્રસંગમાં હાજરી ના આપી અને હું આજે આ વોગરજીની ધરતી ઉપરથી બધાને વિનંતી કરું છું કે આ બંધારણ એ વોગરજીની સાક્ષીએ, સદારામ બાપુની સાક્ષીએ, નાથ ગંગાની સાક્ષીએ, સાધુ સંતોની સાક્ષીએ જ્યારે અમલમાં આવ્યું છે અને છતાં કોઈ પણ વ્યક્તિ આ બંધારણ માટે એને અમલીકરણમાં કઈ બાંધછોડ કરશે અને આ પ્રકારનો સમાજે નક્કી કર્યો એમ ન વર્તે તો એ સમાજનો સૌથી મોટો દેશદ્રોહી ગણાવશે અને સમાજનો દુશ્મન ગણાશે।